નમસ્કાર મિત્રો, હું છું રમેશ. મિત્રો, ખાસ કરીને મારે માહિતી એ આપવાની હતી કે મેં અગાઉના વિડીયોમાં 3 બેક્ટેરિયાની વાત કરી હતી, રાઇઝોબિયમ, પીએસબી અને થાયોબેસિલસ. એટલે કે જે સલ્ફરના બેક્ટેરિયા થાયોબેસિલસ 100 રૂપિયા બજારમાં મળતા હોય, તો આ 3 બેક્ટેરિયાને વાપરવા કઈ રીતના, એ ઘણા બધા ખેડૂતો મિત્રોનો પ્રશ્ન હતો. તો સરળ અને સીધી પદ્ધતિ એ છે કે 3 બેક્ટેરિયા 1 એકરની અંદર, 1 એકરમાં 1 લીટર રાઇઝોબિયમ, 1 લીટર પીએસબી અને 1 લીટર થાયોબેસિલસ, ટોટલ 3 લીટર થશે 1 એકરની અંદર. 3 ભેગા કરવાના છે, ડોલમાં એનું દ્રાવણ બનાવવાનું છે. અને જો તમારી જમીનમાં પૂરેપૂરો ભેજ હોય તો એને માટી અથવા રેતી અથવા તો ઓર્ગેનિક મેટર, છાણિયું ખાતર કે અળસિયાના ખાતર સાથે મિક્સ કરી અને પૂંખવાના છે, ઉડાડવાના છે. એટલે જમીનમાં ઉતરી જાય સાંજના સમયે, એ રીતના ઉડાડવાના છે. બીજી પદ્ધતિ છે કે ડ્રીપની અંદર પણ આપી શકાય. ત્રીજી પદ્ધતિ કે એને જે આપણે દ્રાવણ બનાવ્યું ડોલની અંદર 20 લોટાનું દ્રાવણ બનાવી લઈએ, 3 લીટર ભેગું, 3 બેક્ટેરિયાનું 1 લીટર દ્રાવણ નાખી, પાણી નાખી દ્રાવણ બનાવી, 1 લોટો એક પંપમાં નાખી નોંજલ છોડાવી નાખીએ. સ્પ્રે એટલે ફુવારો ઉપર પાક ઉપર નથી કરવાનો, નોંજલ છોડાવી